વેલકમ બેક। મહત્વપૂર્ણ સમાચાર। પ્રેમીએ કરી પ્રેમિકાના ભાવિ પતિની હત્યા। મૃતકના આવતીકાલે લગ્ન હતા એ પહેલા જ હત્યા। અમરેલીના ધારીના મીઠાપુર નક્કી ગામમાં બનાવ બન્યો। મૃતક યુવકનો આજે માંડવો અને આવતીકાલે લગ્ન હતા। ગઈકાલે સાંજે પ્રેમીએ પ્રેમિકાના ભાવિ પતિની હત્યા કરી દીધી। હત્યારા શોએબ સમા નામના વ્યક્તિએ અગાઉ પણ ધમકીઓ આપી હતી। મૃતક વિશાલ મકવાણાને ગઈકાલે સમી સાંજે મીઠાપુર ગામની સીમમાં બોલાવીને હત્યા કરાઈ। હત્યારા શોએબ સમા તેમજ અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। તો અમરેલીનો આ ચકચારી બનાવ જ્યાં પ્રેમીએ પ્રેમિકાના ભાવિ પતિની હત્યા કરી। વિશાલ મકવાણા કરીને છે, એમના આજની તારીખે લગ્ન લખાયેલ લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયેલ છે। એના પરિવારમાં સહારવેલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે। સ્થાનિક ચૂંટણીના પરિણામો બાદ સત્તાના સમીકરણો। ખેડાની ડાકોર પાલિકામાં વિજેતા અપક્ષો ભાજપમાં ભળ્યા। ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, મહામંત્રી અપૂર્વ પટેલ, ધારાસભ્ય કલ્પેશ પરમાર અને યોગેશ પરમાર દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું। ડાકોર નગરપાલિકાના પક્ષમાં જીતેલા 5થી વધારે સભ્યો ભાજપમાં જોડાયા। ખેડા નગરપાલિકાના 5 જેટલા અપક્ષ જીતેલા સભ્યો ભાજપમાં જોડાયા। ડાકોર અને ખેડા નગરપાલિકામાં ભાજપની બહુમતી થઈ। આજે કમલમ નડિયાદ ખાતે જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા। આંતરરાષ્ટ્રીય રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહેસાણાના ખેલાડીએ મેદાન માર્યું છે। મહેસાણાની રાઇફલ ક્લબમાં ટ્રેનિંગ મેળવી રહેલા ખેલાડી આદિત્યસિંહ શક્તાવતે યુરોપિયન દેશ ઇસ્ટોનિયામાં યોજાયેલી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે। આદિત્યસિંહે 10 વર્ષની ઉંમરથી જ રાઇફલ શૂટિંગ શીખવાનું શરૂ કર્યું હતું। જોકે વર્ષો બાદ તેમને રમતગમત ક્ષેત્રે સારી તક હોવાની જાણ થઈ। 2019થી તેમણે સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું। અત્યાર સુધી તેમણે વિવિધ 30 મેડલ મેળવ્યા છે, જેમાં 2 નેશનલ અને 1 ઇન્ટરનેશનલ મેડલનો સમાવેશ થાય છે। આદિત્યસિંહ મહેસાણામાં નોકરી કરી રહ્યા છે અને મહેસાણાની રાઇફલ ક્લબમાં જ ટ્રેનિંગ મેળવી રહ્યા છે। ત્યારે આદિત્યસિંહની સફળતાને લઈને કોચ તેજસ પટેલ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે। તેજસ પટેલ રિટાયર્ડ આર્મી મેન છે અને તેઓ ક્લબમાં ટ્રેનિંગ આપી રહ્યા છે। તેમણે જણાવ્યું કે તેમની ક્લબમાં હાલ 20 ખેલાડીઓ નિયમિત ટ્રેનિંગ લઈ રહ્યા છે। આ ખેલાડીઓ આગામી સ્પર્ધાઓમાં મેડલ પ્રાપ્ત કરશે અને દેશનું નામ રોશન કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો। 5 साल हो गए हैं। मेरे पास 30 से ज़्यादा मेडल हैं, 2 नेशनल और 1 इंटरनेशनल मेडल है। और अभी रिसेंटली मैंने एस्टोनिया में जो यूरोपियन चैंपियनशिप हुई थी उसके अंदर मेडल जीता है। नेक्स्ट मेरा एम है कि कॉन्टिनेंटल चैंपियनशिप खेलूँ, उसके बाद वो जब अचीव हो जाएगा देन आई लुक फॉरवर्ड फॉर वर्ल्ड कप, देन वर्ल्ड चैंपियनशिप, देन ओलंपिक। डायरेक्टली आई डोंट थिंक कि मैं डायरेक्टली ओलंपिक के लिए ट्राई करूँगा। અત્યારે 20 જેવા ખેલાડીઓ બિલકુલ હંમેશા પ્રેક્ટિસ કરે છે અને આગળ જવાનું એમનું એક સપનું છે। અમે લોકો ચાહીએ છીએ કે આપણા મહેસાણાનું નામ ઓલિમ્પિકમાં જાય અને આપણો ઇતિહાસ છે મહેસાણામાં આજ સુધી રાઇફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ મેચ રમવા આપણો મહેસાણાનો ખેલાડી કોઈ ગયેલ નથી। અમારા પહેલા જે આદિત્યભાઈ શક્તાવત પહેલી વખત ગયેલા છે। ખૂબ ગૌરવની વાત છે।